ગ્રાન્ટમાં ભેદભાવ કરાતો હોવાનો ભાજપના ધારાસભ્યએ સ્વીકાર કર્યો। ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાનો એક વિડીયો વાયરલ થયો, જ્યાં વિપક્ષ હોય ત્યાં ગ્રાન્ટ ન મળે આ વાત કરતા તેઓ જોવા મળ્યા। પંચાયતમાં કોંગ્રેસની બેઠક હતી ત્યાં સુધી ગ્રાન્ટ નહોતી મળતી। ભાજપના સભ્ય બન્યા બાદ 15 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ। પત્રકારો ના હોય તો ખુલીને બોલી શકાય આ વાત શૈલેષ મહેતા કરતા જોવા મળ્યા અને થોડા સમય પહેલા થુવાવીના સભ્ય કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાયા હતા। ત્યારે સ્નેહ મિલનના કાર્યક્રમમાં શૈલેષ મહેતાએ આપેલા આ નિવેદનનો હાલ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ગ્રાન્ટમાં ભેદભાવ કરાતો હોવાનો ભાજપના ધારાસભ્યએ સ્વીકાર કર્યો। ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાનો એક વિડીયો વાયરલ થયો, જ્યાં વિપક્ષ હોય ત્યાં ગ્રાન્ટ ન મળે આ વાત કરતા તેઓ જોવા મળ્યા। પંચાયતમાં કોંગ્રેસની બેઠક હતી ત્યાં સુધી ગ્રાન્ટ નહોતી મળતી। ભાજપના સભ્ય બન્યા બાદ 15 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ। પત્રકારો ના હોય તો ખુલીને બોલી શકાય આ વાત શૈલેષ મહેતા કરતા જોવા મળ્યા અને થોડા સમય પહેલા થુવાવીના સભ્ય કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાયા હતા। ત્યારે સ્નેહ મિલનના કાર્યક્રમમાં શૈલેષ મહેતાએ આપેલા આ નિવેદનનો હાલ વિડીયો વાયરલ થઈ રહ્યો છે।